હિંમતનગરમાં કૌભાંડનું વધુ એક તિલક. એઆર ફાઇનાન્સ વિરુદ્ધ 2 દિવસ પહેલા નોંધાઈ હતી ફરિયાદ, પરંતુ ફરિયાદીના ભાઈ રાજવીરસિંહ પોતે એઆર ફાઇનાન્સના પાર્ટનર હોવાના એગ્રીમેન્ટ આવ્યા સામે એઆર ફાઇનાન્સમાં 3 લોકો પાર્ટનર હોવાના એગ્રીમેન્ટ આવ્યા સામે રાજવીરસિંહ બી પરમાર રહે ધાણધા હિંમતનગર, સુરતસિંહ વી રાઠોડ રહે મહાદેવપુરા, ભૂપેન્દ્રસિંહ એ ચૌહાણ રહે ભાથી ખત્રી. આમાં 3 લોકોના પાર્ટનર હોવાના એગ્રીમેન્ટ આવ્યા સામે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે લોકોના રૂપિયા પરત ન આપવા પડે માટે પોતે ફરિયાદી બનીને છટકવાની બારી શોધી રહ્યા છે રોકાણકારોએ. રાજવીરસિંહ ઉર્ફે બંટી દ્વારા રોકાણ કર્યું હતું, પરંતુ હવે લોકોના રૂપિયા પરત આપવા પડે એટલે પોતાના ભાઈ પાસે જ અજયસિંહ રજુસિંહ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેથી લોકોને કહેતા ફાવે કે હું જ પોતે ફરિયાદ કરી છે, હું પાર્ટનર નથી, પરંતુ પાર્ટનર હોવાનું એગ્રીમેન્ટ આવ્યું સામે. તો સાબરકાંઠા જિલ્લામાં કૌભાંડોમાં હિંમતનગર મોખરે કેમ? હજુ પણ હિંમતનગરમાં તપાસ કરવામાં આવે તો આવી પોંજી સ્કીમ ચલાવનારની દુકાનોને તાળા લાગે એમ છે. હજુ પણ આવી એક કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, પણ હજુ સુધી રોકાણકારને યોગ્ય ન્યાય મળ્યો નથી.